જે લોકોને વારંવાર ખભો ઉતરી જતો હોય એવા લોકોનો અમે MRI અને CT સ્કેન કરાવીને જોતા હોય છે કે આગળની બાજુનો સ્નાયુ કેટલો ઢીલો થયો છે અને વારંવાર ઉતરવાને લીધે એના બોનમાં કેટલી નુકસાની થઈ છે. જે લોકોને આગળનો સ્નાયુ ઢીલો થયો હોય પણ બોનમાં બહુ નુકસાની ના થઈ હોય એવા બધા જ લોકોને અમે ખભાના 2 ટાંકાના દૂરબીનવાળા ઓપરેશન દ્વારા એ સ્નાયુ પાછો હાડકા પર ચોંટાડી અને ટાઈટ કરવાનું ઓપરેશન કરતા હોય છે, જેને બેન્કાર્ડ સર્જરી કહેવાય છે. અને એ કરવાથી પેશન્ટને ખભો ઉતરતો બંધ થઈ જતો હોય છે. અને જે લોકો બહુ લાંબા ટાઈમે સુધી આ પ્રોબ્લેમ સાથે ચલાવ્યા રાખે અને એનું હાડકું ઘસાઈ જાય એવા પેશન્ટોને અમે આ બેન્કાર્ડ સર્જરીને બદલે એનું હાડકું ઓગમેન્ટ કરવાનું ઓપરેશન, જેને કે લટારજેટ સર્જરી કહેવાય, જેમાં ઘસાયેલા ભાગમાં બીજું એક વધારાનું બાજુનું હાડકું મૂકી અને એની ઉપર કેપ્સ્યુલ રિપેર કરતા હોય છે, જેથી કરીને એ ખભો ફરીવાર ઉતરે નહીં. એટલે આની સર્જરી બિલકુલ સેફ છે અને શક્ય છે અને મોટાભાગના પેશન્ટો આ સર્જરી પછી ખુશ હોય છે.